આજે રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી મંજીભાઈ સોલંકી અને સાથીઓએ બોટાદ માંગ તાલુકા સેવા સદન માંગ સફાઈ નામે લાખો રૂપિયા બિલ પાસ કરીને હજમ કરી જાય છે અને સફાઈ કરવામાં આવતી નથી। સંડાસ બાથરૂમ પૂરી તરહ ગંદકીથી ભરેલા છે, બદબુ આવે છે અને ઈ તાલુકા સેવા સદન માંગ કોઈ પણ અધિકારીઓ કે કર્મચારીઓ બોલવા તૈયાર નથી। આવો ભય છે ભાજપા સરકારનો ભ્રષ્ટાચાર ખુલ્લો કરતા સંગઠનના આગેવાનો અને કાર્યકરો। हेलो पर्दो काटी राख्यो पर्दो काटी राख्यो छो। नल के ना मोदी के भाई भारत सरकार के नल से जल सरकार की व्यवस्था नहीं। संडास से संडास ની મારી પાસે પાણી નથી, ચારે બાજુ ગંદકી ભરી પડી છે અને આ કે નલ સે જલ આ એના નલથી જલ છે। આ જોજો ગંદકી બતાવો એને, આ જો આ એનો વિકાસ છે। એટલે ભાજપા સરકાર માત્ર ને માત્ર ટીવી મીડિયામાં આવી અને મોટી મોટી વાતો કરે, બાકી વિકાસ નામની કોઈ વસ્તુ ક્યાં છે નહીં। માત્ર ને માત્ર બિલ બનાવવા અને જનતાના ટેક્સના નાણાં જે રહ્યા એ પોતાના ખીચામાં નાખવા એવું અહીં સાબિત થાય છે। જય ભીમ, જય ભારત, જય સંવિધાન। દુનિયાભરની ગંદકી છે, આ વિકાસની માંગ કરે સરકાર અને આના સફાઈના બિલ હર મહિને બને છે। સફાઈ કોન્ટ્રાક્ટરો જે હોય તે બિલ મંજૂર કરતા હોય, જે હોય અધિકારીઓ અહીંયા જોઈને આવો, અહીંયા ત્રણ ડોર રહેવો નથી। અને બોર્ડ ક્યાં છે? આ લેડીઝ ટોયલેટ છે, પૂરેપૂરી ગંદકી ભરી છે। અમારે ત્યાં જવાય નહીં, પણ અંદર પૂરેપૂરી ગંદકી છે ને એક ની અંદર નળ નથી, આના બાયણા જોજો, બાયણા મારી પાસે કડિયું નથી અને શેરનો બાયણા કોઈ સલામત નથી। આ મહિલાઓના ટોયલેટ છે, એટલે આ ભય ભૂખના ભ્રષ્ટાચારથી બનેલી સરકારને શરમ આવી પડે કે તમારા કારસ્તાનના કારણે મહિલાઓ પર પૂરતી નથી। જોવા બધું ગંદકી જોઈ લો, બધું ગંદકી સિવાય કઈ નથી। અને વાતો કરે મોટે મોટે નળથી જળ। મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પંચાયત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ, એનસીપી ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર। આજે બોટાદ તાલુકા સેવા સદનમાં અમે આવતા અહીંયા જોયું કે ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને 5મા માળ સુધી એક પણ ટોયલેટની માલિકા પાણીની સુવિધા છે નહીં। ખાસ કરીને મહિલાઓના ટોયલેટની માલિકા
બાણાની સુવિધા નથી, પાણીની સુવિધા નથી. ભય ભૂખને ભ્રષ્ટાચાર સિવાય કારણથી માત્ર ને માત્ર ચીડો જઈ રહ્યા બધા એ કાગળ માથા બનાવવા સફાઈ કામના થતું નથી. આવા લોકોની માથા કાગળ થઈ એવી મારી માંગ છે. જય ભીમ.